અને શ્રદ્ધાવાન મનુષ્ય જીવનમાં બહુ સફળ થઈ શકે છે. વિશ્વાસ અને શ્રદ્ધા તો આપણા શિવ અને પાર્વતી છે. આપણે ક્યાં શંકરજીને જોયા છે, પણ આપણો વિશ્વાસ એ આપણા માટે આપણો શંકર છે. આપણી શ્રદ્ધા એ સાક્ષાત આપણી ભવાની છે. સૌની કુળદેવી એક હોય છે, પણ સૌના હૃદયમાં તો શ્રદ્ધા નામની કુળદેવી તો સ્થાપિત હોય છે. શ્રદ્ધા આપણી કુળદેવી છે, શ્રદ્ધા આપણી માતા છે, શ્રદ્ધા આપણી પાર્વતી છે. અને આ વાત રામચરિત માનસ તુલસીએ ગાય છે. ભવાની કહે છે, હે સુત પુરાણજી, તમે ભગવાન મહાદેવના પરમ ભક્ત છો, અમારા માટે વંદનીય છો, અમારા માટે પ્રણમ્ય છો. તેથી મહાત્માઓ બોલ્યા છે, હે સુતજી, ચિરંજીવ ધન્યસ્તવં શિવ ભક્તિમાન સમ્યક ગુપ્તસ્ત્વયા લીન મહિમા સફલ મહિમા સફલ. જે કથાનું શ્રવણ કરવા માત્રથી તે સમય ફલની પ્રાપ્તિ થાય છે, એવી ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની કથા કહું. હે સુત પુરાણજી, અમારો એક પ્રશ્ન છે. સુત પુરાણે કહે છે, મહાત્માઓ, આપનો જે કાંઈ પ્રશ્ન હોય એ આપ મને કહી શકો છો. મારા સદગુરુએ જે મને કહ્યું, મારી બુદ્ધિ અનુસાર હું જરૂર આપને કહીશ. એક શ્લોકની અંદર સુંદર પ્રશ્ન કર્યો છે, વેર માત્ર તું સર્વત્ર. પૂરા વિશ્વની અંદર દેવી દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે. આનું કારણ કયું? પૂજ્યંતી દેવતા ગણ. દેવ અને દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે, પરંતુ લિંગે વેરે છે સર્વત્ર. લિંગ સ્વરૂપ વેર સ્વરૂપમાં ભગવાન શિવજીની પૂજા લિંગ સ્વરૂપે પણ કરી શકાય છે, ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરી શકાય છે. કથમ ક્યું કથમ સંપૂજ્યતે શિવ. ભગવાન શિવજીની પૂજા બે રીતે શા માટે? જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન કર્યો છે. કોઈને ક્યારેય પ્રશ્ન કરીને તો આપણા પ્રશ્નમાં અહંકારની દુર્ગંધ નહીં આવવી જોઈએ. આપણા પ્રશ્નમાં શરણાગતિનો ભાવ હોવો જોઈએ. ઘણા લોકો પ્રશ્ન કરે તો અહંકારથી પ્રશ્ન કરે છે, અને જે પ્રશ્ન લઈને આવ્યો તેનો જવાબ તેના મનમાં ભરીને જ આવ્યો હોય. એવી રીતે નહીં, શરણાગતિ ભરેલો પ્રશ્ન હોય. આ ઋષિ મુનિઓએ સૂત પુરાણની શરણાગતિ સ્વીકારી છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના તમારા પર આશીર્વાદ છે. અને જે કાંઈ આ કથામાં ગવાય છે, કહેવાય છે, બોલાય છે, સમજાય છે, સમજાવાય છે, એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. નમસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ, જેમની બુદ્ધિનો અતિ વિસ્તાર છે. આપણા ગ્રંથોને પ્રકાશિત કર્યા છે. આ પીઠ એ ભગવાન વ્યાસની પીઠ છે. તેથી અહીંયા આવ્યા પછી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વિચારોનું વાવેતર કરાય. અહીંયા આવ્યા પછી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે જે કહ્યું છે એ સરળ શબ્દોમાં સામાન્યમાં સામાન્ય માણસને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ સમજી શકે તેવી વાણી તેવા શબ્દોનો પ્રયોગ કરી અને કથાને આકાર આપવો એ કથાકારનું કર્તવ્ય છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના આપણે સૌ ઋણી છીએ. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને આપણે રોજ પ્રણામ કરવા જોઈએ, તેમની વંદના કરવી જોઈએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે. ક્યારે વારાણસીમાં જવાનો અવસર મળે તો વારાણસીની બાજુમાં એક વ્યાસ કાશી છે. વ્યાસ કાશીમાં ભગવાન વ્યાસજીએ સ્વયં વ્યાસેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપની સ્થાપના કરે છે. અતિ સુંદર દિવ્ય ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે વ્યાસ કાશી. ગંગા તટ પર સુંદર દિવ્યતાથી ભરેલી અનેક લિંગોથી ભરેલી કાશી નગરી છે. કાશીના મધ્યમાં રહેલા મધ્યમેશ્વર મહાદેવ, જેમની ઉપાસના ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કરી છે. અને ભગવાન શંકરજીએ આદેશ કર્યો, વ્યાસજી, જે તમારે કાર્ય કરવું છે એમાં સંપૂર્ણ હું આપની સાથે છું અને મારી સંપૂર્ણ ચેતના આપને સમર્પિત કરું છું. શિવ મહાપડ અંતર્ગત ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની શિવ ભક્તિનું વર્ણન છે.
તેથી આપણે જે કાંઈ સાંભળીએ છીએ, કહીએ છીએ, એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. તેથી નમસ્કાર કરીએ છીએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. એ વ્યાસેશ્વર મહાદેવ છે. ટેલિવિઝનમાં જોઈ ભગવાન મહર્ષિ વેદવ્યાસ સ્થાપિત વ્યાસેશ્વર મહાદેવ છે. અતિ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે. અમારે કમાભાઈ વધારે છે. રાજકીય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રોની અંદર ખૂબ તેનું મોટું યોગદાન છે. અને જ્યારે વડગામ કથા હતી ત્યારે અમારો ઉતારો પણ અમારે કમાભાઈને ત્યાં હતો. ખૂબ હૃદયથી તાલીઓ વડે અમારે કમાભાઈને આશીર્વાદ આપીએ અને એમના માધ્યમથી ઘણા સારો કામો પણ થઈ રહ્યા છે. બહુ બહુ ધન્યવાદ. આઈએ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રણામ કરીએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્રનેત્ર યેન ત્વયા ભારતે પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી દ્વારા આ સુંદર બધી રચનાઓ છે. એક એક શ્લોક મહાદેવની પૂજા, એક એક શ્લોક શંકર ભગવાનનો આદર છે, પ્રણામ છે. તેથી મહાત્માઓ સૂત પુરાણને કહે છે, હે સૂતજી, વેર માત્ર તું આપણે સૌ જાણીએ છીએ કોઈ પણ દેવી દેવતાઓની આપણે પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરીએ. વેર શબ્દનો અર્થ છે મૂર્તિ, પ્રતિમા, આકાર. વેર માત્ર તો સર્વત્ર સૌની પૂજા થાય છે. પૂજ્યંતે દેવતા ગણા. દેવ અને દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરીએ, પરંતુ લિંગે વેચ સર્વત્ર કથમ સંપૂજ્યતે શિવ. કથમ સંપૂજ્યતે શિવ. ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ, ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ. આનું કારણ કયું? હવે સૂત પુરાણે કહે છે, મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે, અત્ર વક્તા મહાદેવો, એ તો ભગવાન શંકરજી કહી શકે છે, પણ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું એ હું જરૂર તમને કહીશ. પણ નાન્યોસ્તિ, કોઈ મહાપુરુષ પણ આપના પ્રશ્નનો પ્રત્યુત્તર ન આપી શકે. તમે જે મને પ્રશ્ન કર્યો છે મહાઅદ્ભુત પ્રશ્ન છે અને પુણ્ય આપનારો પ્રશ્ન છે, અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. ક્યારે કોઈ વિદ્વાન, સાધુ, સંત, આચાર્યોને કઈ પ્રશ્ન કરીએ ને તેની અંદર અહોભાવ છુપાયેલો હોવો જોઈએ, તેની અંદર સ્વાર્થ છુપાયેલો નહીં હોવો જોઈએ, અહોભાવ. તેથી સૂત પુરાણે કહ્યું, તમે જે મને પ્રશ્ન કર્યો છે એમાં અહોભાવ છુપાયેલો છે, એક ભક્તિ ભાવ છુપાયેલો છે. એ મહાત્માઓ, એ મુનીશ્વરો, તમારો પ્રશ્ન પુણ્ય આપનારો છે, મહાઅદ્ભુત પ્રશ્ન છે. મહાદેવો નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિત. નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિત. હે મહાત્માઓ, સાંભળો, તમારો પ્રશ્ન અધૂરો છે. અરે, જવાબ તો અધૂરો હોઈ શકે છે, પ્રશ્ન પણ અધૂરો હોઈ શકે છે. કઈ રીતે મારો પ્રશ્ન અધૂરો છે, આપ કહો. જ્યારે સૂત પુરાણે જે કહે છે, મહાત્માઓ, તમે મને એવો પ્રશ્ન કર્યો છે કે ભગવાન શિવજીએ, ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં થાય છે, ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે. આવી બે રીતે ભગવાન શિવની પૂજા શા માટે કરવામાં આવે છે? પણ આપ જાણો છો, જ્યારે કોઈ શિવલિંગની કલ્પનાઓ નહીં કરી હતી,
જ્યારે કોઈ મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી, ત્યારે દેવતાઓ ઋષિમુનિઓ શું કરતા હતા? એ મૂળ પરંપરા છે ભગવાન શિવની. મહાત્માઓએ કહ્યું કે હે સૂત પુરાણજી, જેને આપણે ધ્વનિલિંગ કહીએ છીએ, સૂત પુરાણે કહે મહાત્માઓ આપ શું જાણો છો કે ભગવાન શિવજીની મૂળ પૂજા તો ઓમકારનો ધ્વનિ છે, ઓમકારનો નાદ છે. જ્યારે કોઈ આપણે લિંગ સ્વરૂપની કલ્પના નહીં કરી, કોઈ ઋષિમુનિઓ કોઈ દેવતાઓએ કલ્પના નહીં કરી હતી, મૂર્તિ સ્વરૂપોની કોઈ કલ્પના નહીં કરી હતી. મૂળ પરંપરા તો અકાર ઉકાર મકાર છે. ઓમ પ્રણવ લિંગાય નમઃ, અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય. ક્યારેક કાશીમાં જવાનો અવસર મળે તો કાશીમાં 3 શિવલિંગો બહુ અતિ પ્રાચીન છે. એક અકારલિંગ છે, ઉકારલિંગ છે અને મકારલિંગ છે. 3 શિવલિંગો બાજુ બાજુમાં છે, અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન. પણ દુઃખની વાત એ છે કે 3 શિવલિંગો કબ્રસ્તાનમાં છે. ચારો તરફ કબર 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 કબર. મંદિરના પગથિયા સુધી કબરો છે. મંદિરમાં જવું તો કબર ઉપર પગ મૂકીને જવું પડે, અને તાજા તાજા મડદાઓ દાડેલા હોય છે. આપણે શું મોટી મોટી વાતો કરીએ છીએ, ક્યારેક જાવ તો ખબર પડે. આપણા માણસો કોઈ જઈ શકતા નથી. હવે તો સારું છે કે સરકાર સારી આવી છે, તેથી અનુમતિ મળે છે ત્યાં જવા માટેની. બાકી ત્યાં કોણ જઈ શકતું હતું? અમે અમારી કેમેરાની પૂરી ટીમ સાથે ગયા હતા. આ છે અકારેશ્વર, આ છે ઉકારેશ્વર, એક છે મકારેશ્વર. એ 3 કબ્રસ્તાનમાં છે. કોને મંજૂરી આપી આજુબાજુ કબર બનાવવાની? આપણે ઉજળા કપડાં પહેરીને ફરીએ છીએ, ક્યારેક આવા સ્થાને જવું જોઈએ. આપણી સંસ્કૃતિ, આપણા તીર્થધામોની કઈ કઈ હાલત છે. અમે પૂરી કેમેરા ટીમ સાથે રાત્રે ગયા હતા અને ઘોરી ઘોરીને સૌ જોઈ રહ્યા હતા. મૂળ સ્થાન છે અકાર ઉકાર મકાર. અત્યારે જવા માટેની છૂટી છે, પહેલા નહીં હતી કે કોઈ વિવાદાસ્પદ સ્થાન છે. એક લાટ ભેરવ છે. કાશીમાં 66 ભેરવ છે. આ અકારેશ્વર ઉકારેશ્વર મહાદેવની સ્થિતિ જો આ કાશીમાં, જે શિવજીની નગરી છે, મહાદેવની નગરી છે. આપણે અંદર અંદર વિવાદ બંધ કરવાની જરૂર છે. અબ તક ચેનલના માલિક અંદરો અંદર કોઈની ચરકચૂક થાય, થોડી ભૂલ થાય કોઈની, તો એ વિવાદને પાત્ર નથી. આવી બધી વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. કાશીમાં 64 ભેરો છે. એમાં લાટ ભેરો તો યુગો સુધીની વર્ષો સુધી, જ્યારથી ગેર હિન્દુઓનો પ્રવેશ થયો ત્યારથી ત્યાં કોઈનો પ્રવેશ નહીં હતો. પણ હવે ત્યાં અનુમતિ મળે. ત્યાં બ્રહ્મ સરોવર છે, બ્રહ્માજીનું બનાવેલું સરોવર છે. તેની અંદર અવિરત જલ રહે છે. એ બ્રહ્મ સરોવર પણ જવાની અનુમતિ નહીં હતી. લાડ ભેરો તો ભૂલથી કોઈ જઈ ન શકતું. પણ અત્યારે મંજૂરી મળે છે, સંમતિ મળે છે. મસ્જિદની વચ્ચે લાડ ભેરો ઉભા છે. આ છે લાડ ભેરો ટેલિવિઝન. આ છે બ્રહ્મ સરોવર. ગંગા જટા કલા લિંગમયો કાશી ગૌરી નિરંતર વિભૂષિત વામ ભાગમ નારાયણ પ્રિય મન ભજ વિશ્વના
પરંપરા છે. ખુશી વ્યક્ત કરું છું ઉદાસી આશ્રમની અંદર અહીં ભૈરવજીનું સ્થાન છે, અને જ્યાં જ્યાં ભગવાન મહાદેવના સ્થાન હોય ત્યાં કાલભૈરવજી હોય છે. કોઈ પણ શિવ સ્થાનમાં જાઓ, કાલભૈરવને પ્રણામ કરવા બહુ આવશ્યક છે. આપણે સોમનાથ મહાદેવ જઈએ છીએ, પણ ભૈરવના સ્થાનની તો સ્થાનિક લોકોની ખબર નથી. અમારે વિદેશી યાત્રિકો ગયા હતા ને એકવાર મેં કહ્યું ત્યાંના કોઈ ગાઈડને તમે પૂછો, એમને ખબર છે કે ભૈરવજીને, તો ત્યાંના સ્થાનિક ગાઈડને ખબર નથી કાલભૈરવનું સ્થાન ક્યાં છે. સોમનાથ મહાદેવની યાત્રા જરૂર કરી પડે. સોમનાથ મહાદેવની બાજુમાં કાલભૈરવજીનું એક દિવ્ય સ્થાન છે, જે ચંદ્રભૂષણ મહાદેવ બિરાજે છે. તેની બાજુમાં કાલભૈરવજી છે, જ્યાં રોટલેશ્વર મહાદેવ છે. તીર્થો પ્રત્યે આપણી ગહેરાઈથી થોડી દ્રષ્ટિ હોવી જોઈએ. તેથી સુત પુરાણે કહે મહાત્માઓ, પહેલી પૂજા શિવલિંગ નહીં, પહેલી પૂજા મૂર્તિ પૂજા નહીં, પહેલી પૂજા અકાર ઉકાર મકાર ઓમકારનો નાદ છે. યોગી મહાપુરુષો ઓમકારના નાદથી ભગવાન શિવને પ્રાપ્ત કરે છે, અને ઓમકારના નાદ સ્વરૂપે પોતાની કામનાઓની પૂર્તિ કરે અને મુક્તિને પ્રાપ્ત થાય. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી. ઓમકારનું ધ્યાન કરીને ભગવાન શિવ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. એ મૂળ છે. આ ષડક્ષર સ્તોત્ર છે, એની પહેલી પંક્તિ છે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગી મહાપુરુષો નિરંતર ઓમકારનો નાદ કરે છે. અને બહુ દિલથી, બહુ હૃદયથી કહું છું, ક્યારેય પણ શિવજીના શિવાલય જાઓ, તમારી પાસે મહાદેવને ચડાવવા માટે જલ નથી, આપણી પાસે પંચામૃતથી પૂજાની સામગ્રી નથી, કોઈ પુષ્પ નથી, કોઈ બેલોપત્ર નથી, શિવાલયે જઈ અને ઓમકારનો નાદ કરવા માત્રથી શિવ પૂજાનો ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે મૂળ પરંપરા છે. પણ એ પરંપરા સૌ વિસરી ગયા છે. અને ઘરની અંદર પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ ઊભા થઈ, કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતે ઓમકારનો નાદ કરવો જોઈએ. આજે વિજ્ઞાન અને મનોવિજ્ઞાને જાહેર કર્યું છે કે જે માણસ નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઓમકારનો ધ્વનિ કરે છે તે માણસ માનસિક અને શારીરિક આરોગ્યને પ્રાપ્ત કરે છે. શારીરિક આરોગ્ય તો રહે કે ન રહે, પણ આજે વર્તમાનની અંદર માનસિક આરોગ્ય કથળી ગયું છે. આજે લોકો શરીરથી રોગી તો બન્યા છે, પણ તેના કરતાં વધારે માનસિક રોગી વધારે બન્યા છે. એન્ઝાયટી તમે જુઓ, તણાવગ્રસ્ત જીવન, હતાશા, નિરાશા, ઉદાસીનતા, ક્યાં ક્યાં સમાજની અંદર. શરીરના રોગની દવા તો ઓછી અત્યારે વેચાય છે, અત્યારે વધારે દવા વેચાય માનસિક રોગોની. એ માનસિક રોગોમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ ઉઠીને ઓમકારનો નાદ કરવો છે. આ યોગી મહાપુરુષોની પરંપરા છે. અને આ સ્તોત્રનું નામ છે ષડક્ષર સ્તોત્ર. આમાં મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે. સીધો સંકેત અને સીધો સંદેશ છે કે યોગી મહાપુરુષો ઓમકારનો નાદ કરતા કરતા ભગવાન શિવને પામે છે અને પોતાની કામનાઓની પૂર્તિ કરે છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી ભલે આપણે દેવાલય શિવાલય જેને મોટી મોટી પૂજા ન કરવી જ જોઈએ, મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, થઈ શકે તો કરવા જોઈએ. તો સિર્ફ આપણા આરોગ્ય માટે, શરીરના આરોગ્ય માટે અને માનસિક આરોગ્ય માટે મનુષ્ય સવારમાં થોડા વહેલા ઊભા થઈને વ્યાયામ કરવો જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ. ખેતીમાં કામ કરે તેને કોઈ જરૂર નથી વ્યાયામ કરવાની કે પ્રાણાયામ કરવાની. પણ જે માણસનું બેઠારું જીવન છે, જે માણસ હાર્ડવર્ક કરતો નથી, જે શ્રમ કરતો નથી, પરિશ્રમ નથી કરતો, એવા માણસોએ માનસિક અને શારીરિક તંદુરસ્ત રહેવા માટે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ ઉઠી અને ઓમકારનો નાદ કરીને ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ વ્યાયામ બહુ જરૂરી છે. આ ષડક્ષર સ્તોત્ર મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ.
નાદ છે. અ ઉ મ ઓમકાર. ઓમકારનો ધ્વનિ કેવી રીતે કરવો એ પણ એક મોટું વિજ્ઞાન છે. એના માટે નિષ્ણાંતો આપને શીખવી શકે છે કે ઓમકાર કઈ રીતે ધ્વનિ થઈ શકે છે, તેનો નાદ ધ્વનિ કઈ રીતે થઈ શકે છે. અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય, ધ્વનિ લિંગાય નમઃ, પ્રણવ લિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમઃ, સ્થૂળ પ્રણવ લિંગાય નમઃ. આ બધા લિંગ સ્વરૂપો છે, જે શબ્દ લિંગ છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, ભગવાન શિવજીની પહેલી ને પ્રથમ પૂજા તો ઓમકારનો નાદ છે, ઓમકારનો ધ્વનિ છે. જે મનુષ્ય ઓમકારનો ધ્વનિ કરી શકતા નથી તેના માટે નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો છે. અને ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ ભગવાન શિવજીએ કરાવ્યો છે. અને ભગવાન શિવજીના માર્ગદર્શન અનુસાર બ્રહ્માએ અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી છે. ક્યારે આપણને કોઈ પૂછે કે આ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા પહેલા કોણે કરી, તો આપણી પાસે જવાબ હોય છે લિંગાષ્ટકની પહેલી પંક્તિ. મહાદેવના ભક્તોને લિંગાષ્ટક કંઠસ્થ હોય છે. લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં કહ્યું કે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા બ્રહ્માએ અને વિષ્ણુએ પ્રથમ કરી છે. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ. બ્રહ્માએ અને વિષ્ણુએ સાથે ભેગા મળે અને ભગવાન મહાદેવની લિંગ પૂજા કરી છે. તો પ્રશ્ન એ થાય કે બ્રહ્માએ વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી તો ક્યાં દ્રવ્યથી કરી છે? એની પાસે દ્રવ્ય કયું હતું? જલ હતું, ગંગા જલ હતું, પંચામૃત હતું, ફલોના રસ હતા, અન્ય દ્રવ્ય શહેદ, બિલ્વપત્રથી, પુષ્પોથી, વિવિધ દ્રવ્યોથી, વિવિધ સામગ્રીથી? નહીં. બ્રહ્મા ને વિષ્ણુ પાસે કાંઈ નહીં હતું. તો તેનો જવાબ બ્રહ્મા અને વિષ્ણુએ પ્રથમ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કઈ રીતે કરી? તો તેનો જવાબ નિર્મલ ભાવથી ભગવાન મહાદેવને શરણાગતિનો સ્વીકાર કર્યો છે. એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે. જિંદગી આખી પંચામૃત, દૂધ, દહીં, જલ, ગંગા જલ ચડાવતા રહીએ, પણ જ્યાં સુધી નિર્મલ ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી શિવની પૂજા પૂર્ણ કેવી રીતે થાય છે? ભગવાન શિવ કહે છે મારી પાસે પૂજા, આપ મારી પાસે આવો છો, પૂજાની સામગ્રી કાંઈ પણ ન હોય, પણ તમારો જો નિર્મલ ભાવ હોય ને તો રાજોપચાર નહીં, સર્વ પૂજાનું ફલ હું આપું છું. પણ ભાવ નિર્મલ, અને નિર્મલ ભાવે મહાદેવની શ્રેષ્ઠ ને સર્વોપરી પૂજા છે. માણસનો ભાવ નિર્મલ નથી હોતો. અને ભગવાન શિવની દુનિયામાં નિર્મલ ભાવનો સ્વીકાર કરવામાં આવે છે. તમે શિવજીનું જીવન ચરિત્ર જુઓ, ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ મલ નથી. ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને જ્યારે પંચાક્ષરી વિદ્યા આપી, જ્યારે ઉપમન્યુજીએ કહ્યું કે દ્વારકાધીશ કૃષ્ણજી, હું તમને જે પંચાક્ષર મંત્ર આપું છું ને એ ભગવાન શિવજીના મુખમાંથી પ્રગટ થયો છે, કારણ કે શિવજી એ નિર્મલ છે. તેથી જેનો ભાવ નિર્મલ હોય છે ને એ જે પ્રવચન કરે ને એ જે બોલે છે એ જ મંત્ર છે. શિવજીના જીવનમાં કોઈ મલ નહીં. શિવજી જેવા કોણ નિર્મલ હોઈ શકે છે? મલ રહિત જીવન, કપટ રહિત જીવન, દેખાવ રહિત, દંભ રહિત જીવન એ શ્રેષ્ઠ શિવનું આરાધન છે. શિવ મહાપડ ગ્રંથેન્દ્ર ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે મારું અર્ચન કયું? તમારું નિર્મલ ભાવ, ભાવા કરમ શિવમ, એ મારું અર્ચન છે. તેથી એક દિવસમાં તો આવું બધું થઈ ન શકે, પણ ધીરે ધીરે આપણે પ્રયાસ કરીએ કે આપણો ભાવ નિર્મલ રહે, આપણા મનમાં કોઈ મલ ન રહે. આપણે દુઃખી થઈએ તેનું કારણ કોઈ દેવતા નથી. આપણે દુઃખી થઈએ તેનું કારણ છે આપણા મનમાં રહેલો મલ. કોઈને કોઈ અંશે, કોઈને કોઈ ખૂણે ઈર્ષા પડી છે, અભિમાન પડ્યું છે, કોઈને કોઈ ખૂણે કાંઈ ને કાંઈ તો આપણે સંગ્રહીને રાખેલો છે. એ ધીમે ધીમે સંગ્રહને જો આપણે દૂર કરીએ તો શ્રેષ્ઠ મહાદેવની ઉપાસના છે, શ્રેષ્ઠ શિવ ઉપાસના છે. જ્યાં સુધી હૃદયમાંથી મલરૂપે કચરું દૂર ન થાય ત્યાં સુધી એ આપણા જીવનનું શ્રેષ્ઠ કાર્ય ન થાય. હવે તો દુનિયા બદલી ગઈ છે. બદલતી દુનિયા જોવાના આપણે સૌ સાક્ષી સ્વરૂપ છે. આપણા જીવનને આપણે ધન્ય માનવું જોઈએ કે આપણે બદલતી દુનિયા જોઈ છે.
આપણે ગામડાઓના રસ્તા ડામર વગરના જોયા છે, એ આપણે શું તેના સાક્ષી છીએ. આપણા ગામમાં જ્યારે લાઇટ આવે ત્યારે લાઇટના થાંભલાના ખાડા ખોદાતા આપણે જોયા છે. અને લાઇટનો થાંભલો ઊભો કરવા માટે જે ખાડો ખોદ્યો હોય એમાં આપણને ઉતરવાનો પણ અનુભવ છે. અને ગામની અંદર લાઇટ લાવવાના ત્યારે થાંભલા ખોડાતા હતા અને તાર બંધાતા હતા, ત્યારે કેવો અંદરથી ઉત્સવ હતો કે આપણા ગામમાં લાઇટ આવી રહી. જેના દીકરાના લગ્ન હોય એવો ઉત્સાહ આપણા હૃદયમાં હતો. અમારા ગામમાં લાઇટ આવે. અને સરકારી લાઇટના થાંભલે જ્યારે ગલોપ બંધાય, ગલોપની નીચે આ કામ ન હોય તો આપણે બેહતા કે આ જો ગલોપ બળે છે. એમાં ઘરે જ્યારે લાઇટનું પહેલું દોરડું આવ્યું છે ત્યારે કેવું કેવો આપણને આનંદ થયો. તમે વિચાર તો કરો, એના આપણે સૌ સાક્ષી છીએ. હવેની પેઢી નહીં, આપણે સાક્ષી છીએ. લેન્ડલાઇન ફોન વગર આપણે જીવેલા માણસો છીએ. પછી લેન્ડલાઇન આવીને ડબલા આવ્યા ને ફેરવાના ચકડા આવ્યા ને એમાં કરતાં કરતાં પીસીઓ એસડીડી આવ્યા, એ આપણે જોયું છે. તેમ કરતાં કરતાં નાનકડા મોબાઈલ આવ્યા ને સ્માર્ટ મોબાઈલ આવ્યા ને આપણે જ લોકો આજે ઓનલાઈન વિડીયો કોલિંગ કરીને દેશ વિદેશની અંદર વાતો કરનારા આપણે કેટલા કેટલા આયામના સાક્ષી છીએ. તમે વિચાર તો કરો, આપણને કેટલો કેટલો લાભ મળ્યો છે. બદલતી દુનિયા આપણે જોઈએ છે. આપણે પેટ્રોમેસ બત્તી જોઈ છે, આપણે ફાનસ જોયા છે, આપણે લોભણી જોઈ છે, હવા ભરવાવાળા પ્રાઇમસ આપણે જોયા છે. એ પ્રાઇમસમાં જ્યારે કચરું આવી જાય, જ્યારે એ પ્રાઇમસમાં કચરું કાઢવા માટે આપણે પિનનો ઉપયોગ કર્યો છે. જો એ પ્રાઇમસમાંથી કચરું ન નીકળે તો પ્રાઇમસ એક બાજુ જગે. એ પ્રાઇમસના મેન્ટરમાંથી જ્યારે સંપૂર્ણ પિનથી કચરું કાઢી નાખવામાં આવે, ચારો તરફ રંગબેરંગી તાપ અને અગ્નિ જોવા મળે. તેના પર આપણે ચા બનાવતા. પ્રાઇમસ કેરોસીનની હવા ભરેલો આવે, તેમાં કચરું કાઢવા માટે પિન હોય છે. અને સંપૂર્ણ કચરું નીકળી જાય પછી એટલો સરસ પ્રાઇમસ આમ પેટાવું, એટલો સરસ પ્રાઇમસ લાગે. તેમાં કથારૂપી હું તમને પિન મારું છું કે કચરું નીકળી જાય હૃદયમાંથી, તો ભગવાન મહાદેવની ભક્તિ થઈ જાય. લિંગાષ્ટક કહે છે કે બ્રહ્માએ અને વિષ્ણુએ ભગવાન શિવની પૂજા નિર્મલ ભાવથી કરી છે. અને જે મહાદેવની પૂજા નિર્મલ ભાવથી કરે છે તેના માટે લિંગાષ્ટકમાં વરદાનને વચન આપ્યું છે. કેવું વરદાન છે? જન્મ જ દુઃખ વિનાશનલિંગમ. તે જન્મ અને મૃત્યુના દુઃખમાંથી મુક્ત રહે છે, જન્મના દુઃખોમાંથી. અને બહુ દિલથી બહુ હૃદયથી કહું છું, જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો દુનિયામાં એક જ આશરો છે, અને એ છે જગદીશ્વર મહાદેવનો આશરો. એ છે ભગવાન શંકરનું સાનિધ્ય, એ છે મહાદેવનું સાનિધ્ય. રોજ સુંદર સુંદર નવી નવી પૂજાઓ થાય છે. શિંગાર પૂજા, શણગાર પૂજા. ભગવાન શંકરજીનો શિંગાર થાય, ભગવાન મહાદેવને શણગાર થાય છે. અલગ 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 ભગવાન મહાદેવને. અમારા વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાન કૃષ્ણજીને હિંડોળા થાય. અલગ અલગ શાકભાજીઓથી હિંડોળા થાય, અલગ અલગ ફલોથી હિંડોળા થાય. હિંડોળા ઉત્સવ હોય છે. પણ ભગવાન કૃષ્ણ દ્વારકાધીશને પૂછી તો જોજો કે ક્યારેક આ હિંડોળા ઉત્સવ ક્યાંથી આવ્યો છે. શિવ મહાપુરાણ અંતર્ગત ભગવાન વ્યાસે કહ્યું છે કે જે રીતે ભગવાન કૃષ્ણનું વર્તમાન યુગની અંદર હિંડોળા ઉત્સવ થાય છે, એમ ભગવાન શંકરજીની પૂજા અલગ અલગ શાકભાજીઓથી થાય છે, અલગ અલગ ફલ ફલાદીથી થાય છે. જે રીતે શંકર ભગવાનની પૂજા પહેલે ફલ ફલાદી, શાકભાજી, અનેક અનેક સામગ્રીઓથી, ભાજીઓથી, રંગબેરંગી પુષ્પોથી ભગવાન મહાદેવની પૂજાનો શણગાર થાય, એ જ રીતે વૈષ્ણવ પરંપરા અંદર અલગ 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 રીતે ભગવાન કૃષ્ણજીના હિંડોળા થાય છે. મૂળ તો શિવ. અને બહુ દિલથી કહું છું, જે ભગવાન મહાદેવને શણગારે છે ને, ભગવાન શંકરજી તેને સદગુણોથી શણગારે છે. અને સાચો શણગાર આપણો સદગુણ છે. જરૂર આપણે કપડાં પહેરીએ, આપણી શોભા છે, બ્રાન્ડેડ બૂટ પહેરીએ, બ્રાન્ડેડ ઘડિયાળ પહેરીએ. પહેલાં તો આપણે બાપદાદાના સત્કર્મોથી ઓળખાતા હતા, હવે તો બ્રાન્ડેડ ઘડિયાળથી ઓળખાય, બ્રાન્ડેડ બૂટથી ઓળખાય છે. પહેલાં તો આપણા વડીલોના સંસ્કારથી ઓળખાતા હતા, આપણા વડીલોની ખાનદાનીથી ઓળખાતા હતા. તેથી ક્યારે અવસર મળે તો ભગવાન શિવજીને શણગાર કરો. અહીંયા જગદીશ્વર મહાદેવમાં કેટલો સુંદર શણગાર કરવામાં આવે છે. રોજ માટે અલગ 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 શણગાર, રોજ માટે અલગ અલગ શણગાર. અને હું કથામાં આવું એ પહેલાં ભગવાન મહાદેવને મળવા માટે જાઉં, ભગવાન શંકરજીને પ્રણામ કરો, વંદના કરો, સ્તુતિ પ્રાર્થના કરો, અને ભગવાન જગદીશ્વર મહાદેવના કાનમાં કહીને આવું. કારણ કે નંદીનો કાન તો બહુ ઊંચો પડે છે,
કારણ કે નંદી એટલો મોટો છે, કાન સુધી મારું મોઢું ન પોગે, એટલો મોટો નંદી છે. એટલે નંદીના પગ સુધી મારું માથું પોગે, નંદીનો કાન આઘો પોગે. નકર નંદીના કાનમાં પડે કહેવું પડે કે નંદી મહારાજ તું ભગવાનને સહેજ સંદેશ આપી દેજે, અમારે થોડુંક અમારું ખાનગી કામ છે. પણ નંદી કે આ બધાનું સાંભળે મારે યઠું બેહવું જ નથી, મારે ઉપર બેસવું છે. તો શંકરજીને હું દરરોજ કાનમાં કહે ભગવાન આ તારા સાનિધ્યમાં આ ગાંડો બાવલિયો ભાવેશ બાપુ પાગલ જેવી જેની સ્થિતિ છે, આમ તેમ ફરનારો છે, અને આ વનવગડામાં ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું છે. વિશેષ તો તને હું કાંઈ ન કહું મહાદેવ, જગદીશ્વર મહાદેવ, પણ એટલું ધ્યાન રાખજે કે ભગવાન મહાદેવ જે કથામાં આવે છે અને ઘરે જાય ત્યાં સુધી ભગવાન તેને હેમખેમ અને રોજ તેનું રક્ષા કરજે. કારણ કે કોઈ સકડામાં બેસીને, કોઈ રિક્ષામાં બેસે, કોઈની ફોર વ્હીલને, કોઈ જેમ તેમ દૂરથી બધા આવતા હોય છે. કારણ કે ઘરેથી નીકળે અહીંયા પહોંચે, અહીંથી નીકળે ઘરે પહોંચે, જ્યાં સુધી જવાબદારી તો જગદીશ્વર મહાદેવની રહે ને કે મારા સાનિધ્યમાં ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે આવે છે. તેથી સાંગોપાંગ અને જગો બાપા બેઠો હોય ત્યાં કોઈને ઊની આંચ ન આવવા દે. એનું તપ છે, તેમની સાધના છે. તેથી લિંગાષ્ટક એમ કહે છે કે જે માણસ નિર્મલ ભાવથી શિવ ઉપાસના કરે છે તેના દુઃખો દૂર થાય છે. આ લિંગાષ્ટકની પહેલી પંક્તિ છે. આइए साथ में गाएंगे ब्रह्म मुरारी. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ પાશિત શોભિત લિંગમ જન્મ દુઃખ વિનાશનલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. લિંગાષ્ટક એટલે લિંગોની વંદના છે. ક્યારેય દેવાલય શિવાલય જાઓ તો લિંગાષ્ટકનો પાઠ કરો તો પહેલી